આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં અદ્યતન ફાયર સેફટીની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે. સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં અદ્યતન ફાયર સેફટીની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. જી, હું પાયલ સાકરિયા, વિરોધ પક્ષ નેતા, સુરત મહાનગરપાલિકા. આજે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને વિરોધ પક્ષ નેતા એવા રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં સુરત શહેરના સંગઠન સાથે અમારા તમામ નગરસેવકોની સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા અથવા નગર પ્રાથમિક સંચાલિત જે શાળાઓ છે એમાં 207 જેટલી શાળાઓમાંથી 187 જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી નથી. તો આ તમામ શાળાઓની અંદર ફાયરની જે સુવિધા છે, ફાયર સેફટી છે એ કરવામાં આવે અને સાથે સાથે ફાયર એનઓસી આપવામાં આવે. જ્યારે આપણે બીજા લોકોને કહેતા હોય, પ્રાઇવેટ એકમોને કહેતા હોય ફાયર સેફટીની વિશે અવેરનેસ લાવતા હોય, પરંતુ જ્યારે સરકારે જ પોતાની સરકારી શાળાઓની અંદર ફાયર સેફટીની સુવિધા નહીં આપે તો આ બાળકોના ભવિષ્યનું શું? આજે તમામ નેતાઓના જોવા જઈએ તો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં, ખૂબ મોટી મોટી શાળાઓમાં, વિદેશોમાં ભણતા હોય છે, પરંતુ સરકારી શાળાઓમાં જે દિવસે ભણતા થશે ને ત્યારે ખબર પડશે કે બાળકોના જીવનનું જોખમ કેટલું છે. કેમ કે જ્યાં સુધી ફાયર એનઓસી નથી એનો મતલબ એવો થાય કે ફાયરની કોઈ સેફટી નથી અને એના કારણે આ જીવના જોખમે બાળકો ત્યાં ભણી રહ્યા છે. આમ જોવા જઈએ તો આપણા રામ ભરોસે આ બાળકો ભણી રહ્યા છે. સુરતમાં અવારનવાર આગની દુર્ઘટનાઓ હોતી હોય છે, જેમ કે તક્ષશિલા કાંડ હોય કે પછી બીજી કોઈ આગની દુર્ઘટના હોય, હંમેશા લોકો મૃત્યુ પામતા હોય છે. તો અમારી એટલી માંગણી છે કે ફાયર એનઓસીની તમામ શાળાઓની અંદર ફરજિયાત ફાયર એનઓસી છે તો ખરા અર્થમાં ફાયર એનઓસી આપવામાં આવે. પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. અમારી આજની માંગણી છે ફાયર સેફટી બાબતે. 31 જાન્યુઆરી 2022 સુધીમાં માનનીય હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને એવું કીધું હતું કે ગુજરાતની તમામ શાળાઓમાં, ખાનગી હોય, અર્ધ સરકારી હોય, સરકારી હોય, એ તમામ શાળાઓમાં ફાયરની એનઓસી લેવી ફરજિયાત છે. એના વગર તમે શાળા નહીં ચલાવતા. છતાંય આજે એ વાતને 2 વર્ષ થઈ ગયા છે. આપણે જે શહેરમાં ઊભા છીએ એ શહેરની જ ઉદાહરણરૂપ વાત કરીએ. અહીંયા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહે છે, ગૃહમંત્રી રહે છે, શિક્ષણ મંત્રી રહે છે. આ જ શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની ગઈ છે. તાજેતરમાં જ તે આપણે માનનીય નગરસેવક શ્રી જીતુભાઈના ઘરે એક દુઃખદ ઘટના બની ગઈ છે. આટલી ઘટનાઓ છતાંય અહીંયા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ભાજપ સંચાલિત, એના 207 મકાનોમાંથી 187 મકાનો પાસે એનઓસી નથી. ફેબ્રુઆરીનો સમિતિનો પોતાનો રિપોર્ટ છે. બીજું કે એક બાજુ એ લોકો શાસકો એમ કહે છે કે અમે ફાયર સેફટીની સુવિધાઓ આપી દીધી. તમે ફાયર સેફટીની સુવિધાઓ આપી છે, તમને એનઓસી આપવામાં શું તકલીફ છે? શા માટે શાળાઓને એનઓસી નથી આપતા? સુપ્રીમ કોર્ટની અને હાઈકોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન શા માટે કરો છો? તો આ તમામ મુદ્દાઓ સાથે અમે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.